બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લાહ ખત્રી। છોટાઉદેપુરના તેજગઢ નજીક આવેલા આછાડા ગામે આપણે આવેલા છે ને આ નાયકા ફર્યું છે જીત ફળ્યું અને અહીંના જે નાગરિકો છે આદિવાસી નાગરિકો એમની સમસ્યાઓને આપણે સાંભળવા લોકસભા ચૂંટણી છે 7મી મેના રોજ એ પહેલાં અહીં આપણે મુલાકાત લીધી છે। અહીંના લોકોની સમસ્યાઓ એમની રજૂઆતોને સાંભળવા માટે ને આદિવાસી ફરિયાના આદિવાસી યુવાનો મહિલાઓ પણ છે પણ મહિલાઓ અહીંયા લોકો એમની સંસ્કૃતિ ને પ્રકૃતિ એવી છે એ લોકો વાત કરતા થોડા કતરાતા હોય છે। આપણે વાત કરીએ કોણ કહેશો કાકા સાહેબ સાહેબ શું કહેશો જે પ્રકારે આ ચૂંટણી પણ આવી રહી છે ને લોક સમસ્યાઓ છે રજૂઆતો તો આપણે ત્યાં પીવાના પાણી વીજળી એ અંગેના શું પ્રશ્નો છે શું કહેવા માંગશો? હાલો પાણી પીવાની એ બહુ તકલીફ છે અથવા લાઇટનું એ પોઝિશન એ જ છે। અરે આ ચૂંટણી આવે છે એટલે હું પેલા વોટ લેવા માટે અમને હા પાડે છે અને કંઈ આપતા નથી। સરકારી લાભ એ રાઠવા સમાજ લોકોને મળે છે, નાયક સમાજવાળાને મળતું નથી। તો તમારે પીવાના પાણી માટે શું સુવિધા હોય તો તમારી નળ સે જલ અહીં પાછળ દેખાય છે તમારે ત્યાં નળ તો છે? હા નળ છે પણ પાણી નથી આવતું। પાણી ટાંકો ભર્યો છે પણ પાણી છોડતા નથી। એનું શું કારણ? એ જ કંઈ સમજાતું નથી। અચ્છા, તમારી માંગણીઓ શું? તમારે આ ચૂંટણી છે તો તમે ઉમેદવાર છે કોંગ્રેસ અને ભાજપના, તેમની સમક્ષ તમારી શું માંગણીઓ રજૂઆત છે કે તમને શું જોઈએ ગામના અને તમારા નાગરિક સુવિધા તરીકે? અમારે આવાસો એ મંજૂર નહીં કરતા, ફોર્મ એ ભરાવે અને પછી મંજૂર નહીં કરતા અને મળતી જ નથી। એમ ઘણા ફોર્મો ભર્યા પણ બીજા રાઠવા સમાજમાં એમાં મળી આવે છે અને નાયક સમાજમાં મળતી નથી। ના એ તો હવે રાઠવા સમાજને મળે નાયક સમાજને ના મળે એ તો આપણે એ વિષય નથી બનતો એવો, પણ હવે એ શું છે કે એ લોકો એ કાર્યકરો કામ કરતા હોય, આપણે તેના કાર્યકરો થોડા ઢીલા પડતા હોય એવું બની શકે, આપણે એવું નહીં કહેતા। અચ્છા, બીજા કોઈ સમસ્યા શું કહેશો? તમારું નામ શું? બકાભાઈ ભલિયાભાઈ નાયકા। હા સાહેબ શું કહેશો તમે? બોલો રજૂઆત નામ તો કહો તમારું નામ? બકાભાઈ। આખું નામ? ફુકલાભાઈ। સાહેબ શું કહેશો? બોલો રજૂઆત શું છે તમારી? મારું નામ રેમલાભાઈ વજાભાઈ। હા, તમારા પીવાના પાણીની સિંચાઈની સગવડ છે તમારા ગામમાં? ના એવું નહીં, પાણી નરાયા છે પણ પાણી આવતું નથી। નળ સે જલના નળ છે? નળ ખાલી નાખ્યા છે એટલે જલ નથી? ના જલ નથી। તમારે સિંચાઈનું પાણી ખેતરમાં પાણી વાળવા માટે જે નહેરના નર્મદાના પાણી છે એ કાઠિયાવાડ સુધી જાય, તમારે તે પાણી નહીં તો તમને કોઈ એવી અપેક્ષા ખરી કે તમને પાણી મળે? પાણી મળે એવું તો આશા ખરી પણ આ પાણી જ નહીં આવવા દેતા પછી એવું? કઈ વાંધો નહીં, હું કહેતો સાહેબ તમે બોલો? કઈ વાંધો નહીં, આપણે એમને પણ વાત કરીએ। આ છોકરાઓ છે નવજુવાન છોકરાઓ, શું કહેશો તમે? બોલો તમારું નામ તો બોલો, નામ બોલો? સુરેશ બકાભાઈ। તમારું? રમણભાઈ મુન્નાભાઈ। તમારું? ટીના વજા। આખું નામ? ટીનાભાઈ વજાભાઈ। નાયકા? નાયકા। તમે નામ? ચીમન વિનુભાઈ નાયકાન। કઈ વાંધો નહીં, બેનો તમે આગળ આવતો રહો, અહીંયા આવો બેનો, બધી બહેનો અહીંયા આવો, તમે રજૂઆત કરવા આવ્યા છો, મેં જોઈ લીધું દૂરથી, તમારે કંઈક કહેવું છે? મહિલાઓની પણ અલગ રજૂઆતો છે, હવે તો મહિલાઓને અલગ દરજ્જો મળ્યો છે, 50% રિઝર્વેશનની વાત ચાલે છે, તમે અહીં વચ્ચે આવતા રહો આગળ। ચાંદીના કળા પહેરેલા છે બહેનોએ અને ચાંદીના આપણે ગળામાં શું કહે ને, હા હોંસડી, અહીંયા આગળ આવો થોડા। અને હું તમારી સમસ્યાઓ પીવાના પાણી માટે કેવી તમને અહીંયા સુવિધાઓ છે અને શું કહેવા માંગશો? પાણી આવતું નહીં સાહેબ, અમે આ નરેલા નાખીને પાણી આવવાની દેત પછી શું કરવાનું? પાણી જોઈએ ને અમારે, પાણી તો આવતું નહીં, નરેલા નાખીને બધે બતાવે એ જ છે ને સરકાર શું કરે? વેરા વધારી દીધા, શું કરવાનું? પણ નલ સે જલથી બધાને પાણી મળે છે એવું કહે છે સરકાર? નથી મળતું ને આ બધા આપદા કરવાની, હેડપંપે હેડ્યો કાઢતો એનાનું દેગડા લઈને પાણી ફરવા, પાણી તો આવતું નહીં નરોમે। તમે કઈથી પાણી લાવો? આ હેડપંપે થી લાવે, કઈથી લાવે? બીજાથી। તમારા આ ફળિયાની અંદર કુલ કેટલા હેન્ડપંપ છે? આ એક જ હેન્ડપંપ છે? એક જ હેડપંપે બધા પાણી ભરવાનું। એક હેન્ડપંપ પરથી કેટલા બૈરા પાણી ભરવા જાય? આ બધું આખું ફર્યું। કેટલા હશે બૈરા એવા? કેટલા ઘરો હશે? આ ખરદા ખનદ બધો દેખાય, બધા એક હેડપંપે પાણી પીવે। 50-60 હશે? હા એટલે છે આ બધો, આ બધો ઘરો દેખાય તે? બધી બહેનો અહીંયા આવો તો
આ રજૂઆત કરવા માટે બોડી ડ્રાઈવની ટીમ આવી છે ને બહેનોને બીજું શું કહેવા માંગશો? તમારે તે તકલીફ અહીંથી કાઠિયાવાડ જાય છે બધા મજૂરી કરવા? એ પાછા જાય વળી. એવું હા, જાય. તમારું નામ શું? બલીબેન બકાભાઈ આખું અટક અટક નાયકા. હું બેન તમે કહેશો બોલો. हमारे पानी ની सुविधा जो ઉભા રહો है બેન. बिजन करे ઉભા રહો. पानी ની तकलीफ से हमारे रस्तो રસ્તાની ओ रास्ता नहीं રસ્તો નથી. हाँ हाँ रास्ता नहीं में શું નામ તમારું? कपिला बेन मोना भाई બીજું કઈ કહેવા માંગો છો? बस मैं हमारे पानी ની सगवड़ जो है रास्ता नहीं બીજું તમે બોલો. અમારે આ પાણી ની સગવડ જોઈએ અમને કઈ કરી નહીં હાલતા સરકાર શું કરી હાલે હાલું મત નાખે કશું કર્યું નહીં कશું आयलू नहीं અમને ની ઓયડી ની કે કશું નહીં તમારે આવાસ નહીં મળ્યું? કઈ નહીં મળ્યું તમારા આ વિસ્તારમાં આ ફરિયામાં કુલ આવાસ બીજા કોઈને કેટલા આવાસ મળ્યા? કોઈને નથી આવ્યું કોઈને એક પણ જણને આવાસ નહીં. ના કોઈને નથી સરકારથી. હવે એવું છે. હવે એવું કર્યું છે શું નામ તમારું? કમરાબેન વિનુભાઈ નાયકા. નાયક તમે શું કહેશો બેન? આ કીએ છે રસ્તાનું પાણીનું તકલીફ છે બહુ એટલે પાણીને સગવડ કરવું પડે એમ સરકાર કશું દીધું નથી અમને બીજું કઈ? બીજું કઈ નથી રસ્તો જોઈએ બાળકોને શિક્ષણ માટે હા બાળકને શિક્ષણ માટે દોરી નિસર્ગની શેઠી તે બાળકને ચોમાહામ કઈ ન જાય પછી રસ્તો અહીં તમારા પ્રાથમિક શાળા કેટલાથી કેટલા ધોરણ લગીની છે? અહીં 10 સુધી છે 9મા ધોરણ લગીની. હા પછી આગળ ભણવા જવું હોય કોઈ છોરાઓને કોલેજ તો જાય છે? કોઈ જાય છે છોરા કોલેજમાં? કોઈ નથી જતા અહીં. કોઈ નહીં જતા. ના તમે હું તમારું નામ? સવિતાબેન ટીનાભાઈ વચ્ચા નાયક. હવ નાય અમારે પાણીના એ રસ્તાનું જ જોઈએ વળી પાણી ને રસ્તો. હોવે શું નામ તમારું? અમરતબેન રમણભાઈ અમરતબેન રમણભાઈ. અહીંયા આવતા રહો ભાઈઓ બહેનો, અહીંયા આવો. તમે જુઓ કે લોકોને રજૂઆત કરવાનો ઉત્સાહ છે. પ્રાથમિક જરૂરતો પીવાના પાણી અને રસ્તો એના માટેનો સંઘર્ષ છે અને એની જ રજૂઆત છે. મોટા ભાગના લોકો અહીંયા તમે જુઓ એમને રજૂઆત પણ કરવી છે પણ અહીંના ગ્રામીણ વિસ્તારની સંસ્કૃતિ એવી કે એ લોકો વાત કરતા થોડાક આહક પણ અનુભવતા હોય છે, શરમ પણ અનુભવતા હોય છે. તમે અહીં આવો ને બહેનો, એમ આવતા રહો, આગળ આવતા રહો. એમને જે વાત છે એ પ્રાથમિક બેઝિક જરૂરત પીવાના પાણી અને રસ્તો એ પણ મળતો નથી અને એને લીધે એમની રજૂઆતોનો જે મેઇન સેન્ટર પોઈન્ટ છે તે એક જ છે. એમને શિક્ષણની વાત નથી કરતા, નથી વીજળીની વાત કરતા, નથી બીજી કોઈ હાયર એજ્યુકેશનની વાત, નથી કોઈ બીજા જે પ્રકારના સિટી કલ્ચરની અંદર બીજી માંગણીઓ કરતા હોય, કોઈ ધાર્મિક બાબતોની હવે વાતો હોય તો તેમની પણ એમને કોઈ રજૂઆત નથી. આવાસ છે, આવાસ તમારે ત્યાં બેન શૌચાલયો દાદરા છે? દાદરા દાદરાય નથી નથી સાહેબ તો શું કરો દાદરાઓ માટે બોલો? આ જે આમ કોતડી ગમી ને તમે શૌચાલય માટે કઈ જાઓ? પછી જંગલમાં શૌચાલય નથી ઘરમાં? ના નથી ખુલ્લામાં જાઓ? હોવે ખુલ્લામાં અહીંના કેટલા લોકો એવા છે જે ખુલ્લામાં જાય? આ બધા જ તો તમારે આજે આ બધું ગંદકી ફેલાય તો એનાથી રોગચાળો ફેલાય એવું તમે નહીં સમજતા હોય? સમજતે પણ હવે શું કરવાનું? હા સરકાર આલે તો ને શૌચાલય છે નહીં? ના નથી હે દિનેશભાઈ, અહીં ગામમાં શૌચાલય નથી? એક બે જણને ફરિયામાં બનાવી આપે અને બધાને સુપડા સાફ. મેં જે પેલા નિવેદન આપ્યું ને એવી રીતના બધી જગ્યામાં તમે પંચાયતની લાઇટ પણ જોઈ શકો છો. અહીંયા જેટલું પણ નાયકના ઘર છે તે પંચાયતની લાઇટ જ નહીં થાંભલે. તમે બીજે બધે ફરિયામાં જાઓ એ સમાજને, રાઠવા સમાજને જે વાત કરીને એમ, અને થાય છે એવું કે સમાજમાં બધી જગ્યામાં ઊંચ નીચનો ભેદભાવ આ લોકો પંચાયતમાં રાખે જ છે. જય નાયક સમાજનું ફળિયું હોય તો ઘર પણ તમને જોયે તો એનું નાયકનું ફળિયું જ ઓળખાઈ જાય. આપણા બહેનો શું કહેશો તમારે શૌચાલય પીવાના પાણી માટે? બોલો તો તમારું નામ બોલો. નામ બોલો. જીવન આખું નામ બોલો. રૈતાબેન ચીમન. તમારે તે શૌચાલય દાદરા છે? ના નથી પીવાનું પાણી પીવાનું પોંડા કુવામથી હેડ પંપ પીવું છે. બીજું કઈ કહેવા માંગતા હોય તમે? ના રસ્તો રસ્તો કઈ વાંધો નહીં, આપણે વાત સાંભળી. બેઝિક જરૂરતો છે પ્રાથમિક સુવિધાઓની, એનો જ અભાવ છે. એમની કોઈ બહુ મોટી માંગણીઓ નથી. જે રસ્તો છે, અમે પણ આવ્યા તો અમે કાર લઈને આવ્યા તો અમારી કાર છે, પથ્થરો મોટા મોટા અને ખાડા મોટા મોટા એવા એક માર્ગ પરથી આ ફરિયામાં આવવું પડ્યું. ખરેખર એક દુઃખદાયક બાબત કહેવાય. એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે પણ શરમજનક બાબત કહેવાય
કે આદિવાસી નાયક ફરિયાના લોકો જે દેશના હું નાગરિકો નથી, આ લોકોને ટોયલેટ માટે રજૂઆત કરવી પડે છે. જંગલમાં અમે જઈએ, અમે પીવાના પાણી માટે હેન્ડપંપ, એક હેન્ડપંપ પર આખું ફર્યું ન બે. ઉનાળામાં જ્યારે હેન્ડપંપમાં પાણી જતા રહે તો બેન તમે ક્યાંથી પાણી લાવો છો? પછી કોઈ કૂવો છે આ બાજુમાં, કૂવો. હા કોનો કૂવો છે? એ તો હવે એવો છે. પ્રાઇવેટ કૂવો છે? હવે કોઈ વ્યક્તિનો છે, માલિકીનો? ના, એ પાણી ત્યાંથી નહીં લાવતા? ગરીબે જ હોય બધા. પ્રાઇવેટ કૂવામાંથી પાણી લાવે અને મતલબ એમની રજૂઆતો બેઝિક છે. એમને કોઈ સુવિધાઓ, વીઆઈપી સુવિધાઓ વચ્ચેનું જીવન, કરોડો રૂપિયાની ગ્રાન્ટોની અપેક્ષાઓ નથી. માત્ર સામાન્ય જરૂરત એમને પીવાના પાણી, શૌચાલય, ઓરડી એમ બોલે એટલે મતલબ આવાસની વાત છે. એ બીપીએલ લાભાર્થીને અત્યારે તો એ આવાસ પોર્ટલ પણ નથી ખુલતું. મોટાભાગના લોકોને આવાસ મળી ગયા છે. એ પ્રકારનો એ ઊભો થાય છે. ઉદયપુર તાલુકાનું આ ગામ છે. ઉદયપુરમાં જે આવાસ વિભાગ લાગે છે, જે વિભાગ કામ કરે છે, તે લોકો પણ ખબર નહીં આ ગામની અંદર એ લોકો સર્વે કર્યો છે કે કેમ, અહીંથી ઠરાવો ગયા છે કે કેમ, એ પણ સવાલ છે. અને જે આપણે જે વાત કરી રહ્યા છે અહીંના નાગરિકોની સાથે મૌખિક રજૂઆતોને આધારે કરી રહ્યા છે. એનું ડિટેલ સર્વે ગામના લોકો જે કહી રહ્યા છે, તે સ્થાનિક તેના અધિકારીઓ છે, તેની ફાઇલોની અંદર હોઈ શકે. એ લોકો કઈ રીતે સર્વે કર્યો છે આપણે જાણતા નથી. અને બેઝિક જરૂરતો અંગેની જ વાત, પીવાના પાણી એ સરકારની જવાબદારી છે કે એમણે તો દરેક નાગરિકને પહોંચાડવું. પણ આ ગામના લોકો એક હેન્ડપંપ પર નભે છે. એ હેન્ડપંપમાં ઉનાળામાં પાણી ખૂટી જાય એટલે આગળ જતાં એક કૂવો છે અહીંયા, એમ કહે છે, એ કૂવા પરથી પાણી ભરે. પીવાના પાણી માટે પણ તલસાટ, ઓરડી નહીં મળતી, શૌચાલયો નહીં. જે યોજનાઓ થકી સરકાર પોતાની પીઠ થપથપાવે છે, એ યોજનાઓના લાભ આ ગામના વિસ્તારના નાગરિકોને નથી મળ્યા. એવી રજૂઆત અહીંથી ઉઠી છે. અપેક્ષા એવી છે કે જે ઉમેદવારો ચૂંટણીમાં ઊભા છે તેઓ આ વિષયને, આ વાતને સંજ્ઞાનમાં લે અને આવનાર સમયમાં જ્યારે પણ રિઝલ્ટ આવે, જે ચૂંટાય તેઓ અને ન ચૂંટાય તેઓ પણ એ અંગેનું ધ્યાન રાખે અને એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે. થેન્ક યુ.